પહેલી વાત કે આ બળાત્કાર જ્યારે થાય ને ત્યારે આપણે નેગેટિવ વિચારો મને જ મારે બે બેબી છે, નેગેટિવ વિચાર મંડે છે આવવા. મારી બેબીને લઈને નેગેટિવ વિચાર આવે છે કે સ્કૂલે જાય છે, કોલેજે જાય છે, નથી સ્કૂલમાં સેફટી, નથી કોલેજમાં સેફટી, તે વાનમાં જાય છે તો વાનમાંય સેફટી નથી ને, ક્યાંય સેફટી નથી. દીકરી જોઈ છે, સરકાર કહે છે કે દીકરી ગમે ત્યાં તમે ગમે તે હોસ્પિટલમાં જાઓ ને ત્યાં લખ્યું કે ભ્રૂણ હત્યા પાપ છે, ભ્રૂણ હત્યા પાપ છે એમ લખેલે જ. સરકાર બધી જ હોસ્પિટલમાં લખાવે છે. અમારી દીકરી જોઈએ જ છે, દીકરી અમને દીકરા કરતા વાલી જ છે. સરકાર એના માટે ઘણી યોજના મૂકી છે, અને દીકરી માટે એમને ઘણી સરકારે યોજના મૂકી છે. તો આવું જ્યારે દીકરી ઉપર થાય છે ત્યારે સરકારે કેમ જાગૃત નથી થતી? 16 ડિસેમ્બરે નિર્ભયા કાંડ થયો અને 28 ડિસેમ્બરે એ દીકરીએ આપણા વચ્ચેથી વિદાય લીધી. દિલ્હીમાં બનેલી આ ઘટના આખા દેશને હચમચાવી ગઈ હતી. મજૂર દંપતીની દીકરી ઉપર જે જઘન્ય અપરાધ થયો તેને હું સખત શબ્દોમાં સમગ્ર મહિલા જગત વતી વખોડી કાઢું છું. અને આવી એક નાની બાળકીને એને મારે, એના ગુપ્તાંગોમાં સળીઓ નાખે, એને પથ્થરથી એનું માથું એને ફોડવાનો પ્રયત્ન કરે અને ચીસોની અવાજ આવતા એ ભાગી જાય અને ત્યારે બચાવનાર પણ એક બેઠો છે. આ સ્થિતિમાં ગંભીરમાં ગંભીર સજાની જોગવાઈ જે ખાસ આ પ્રકારના બનાવો બને, નાની વયની બાળકીઓ ઉપર બળાત્કાર, જાહેરમાં બળાત્કાર, સરકારી જગ્યાઓમાં બળાત્કાર, આ બધી સ્થિતિમાં આજે સર્વોચ્ચ અદાલતે અનેક ચુકાદાઓ આપીને જ્યારે ગંભીર રીતે નોંધ લીધી છે, ટકોર કરી છે, કાયદામાં પણ સુધારા આવ્યા છે, તો ચાલો આપણે સૌ સંગઠિત થઈએ, એની સામે અવાજ ઉઠાવીએ. ગુજરાતમાં દિવસે ને દિવસે ઘટનાઓ વધે છે અને ગુજરાતમાં જો આવી રીતે અવારનવાર બનાવ બનતા હોય તો આ ગુજરાતના પ્રધાનમંત્રી અને જોવા જેવું છે કે દર દિવસે એમ બોલતા હોય છે કે મહિલા સુરક્ષિત છે, મહિલા સુરક્ષિત છે. તો ગુજરાતમાં ક્યાં મહિલા સુરક્ષિત છે? અને આ જે 10 વર્ષની દીકરી ઉપર જે ઘટના બની છે, આવી ગુજરાતમાં દર દિવસે બને છે. બહુ જ નિંદનીય ઘટના બની છે. આટલી નાની બાળકી ઉપર આટલું ખરાબ કૃત્ય થાય તો એ અસહનીય છે બધા માટે. અને હવે જોવો અત્યારે આજકાલ એટલી બધા રેપના, બળાત્કારના જે કેસો બની રહ્યા છે, મને એક જ પ્રશ્ન છે કે સરકાર શું કામ આ બાબતે કોઈ ત્વરિત એક્શન કેમ નથી લઈ રહી? આટલી નાની બાળકીઓ પણ જો આ રાજ્યમાં સુરક્ષિત ન હોય અને એના ઉપર આટલું બધું થતું હોય તો હું તો એક મહિલા તરીકે એવી જ માંગ કરું કે આના જે આરોપીઓ હોય ને ત્વરિત એકદમ જ ઝડપે જેટલું થાય એટલું જલ્દી એને ખુદને સજા થવી જોઈએ, આક્રમકની સજા થવી જોઈએ. જ્યારે આવા કઈ ન્યૂઝ આપણે જોઈએ છે કે સાંભળીએ છીએ ત્યારે પહેલી વખત તો આપણે થોડીક વખત ચોંકી જઈએ છીએ. ખરેખર આવા બધા માણસો સમાજમાં હશે ખરા? કારણ કે હું પોતે પણ 2 દીકરીઓનો બાપ છું, બરોબર. આવા કઈ પણ રીતે સાંભળું ને ત્યારે મને અંદરથી એકદમ ઓલું થઈ જાય છે કે કેવી રીતના દીકરીઓ કેવી રીતના સમાજમાં આવી રીતના સેફ છે. અને મારું નામ કલ્પેશ ચુડાસમા. જે આ બનાવ બન્યો છે એના ઉપર સરકારે કડક કાયદો રાખવો જોઈએ. ઘણા કાયદા બન્યા છે પણ અમલવારી થતી નથી. અત્યારની બેન દીકરીઓને બહારે નીકળવું અઘરું થઈ ગયું છે. જો ભાજપ સરકાર કાંઈ પણ આવા પગલાં લઈ, અમે ભારતના નાગરિક તરીકે ઈચ્છીએ છીએ કે ભારત સરકાર કડકમાં કડક કાયદાની જોગવાઈ કરે અને પોલીસ તંત્રને પણ બધી ટાઈપની છૂટ